શું કોઈ વ્યક્તિ આધાર કાર્ડથી લોન મેળવી શકે છે અને તે પણ કોઈ ગેરંટી વગર? જો તમને પણ આ વાત પર વિશ્વાસ નથી આવતો તો અમે તમને જણાવી દઈએ કે આ બિલકુલ સત્ય છે. તમે આધાર કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. આજે લોન આપતી ઘણી બધી બેંકો તથા એપ્લિકેશનો ઉપલબ્ધ છે. વર્ષ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મદદ કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી હતી. તેનો હેતુ નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓને આત્મનિર્ભર બનાવવાનો હતો. તો આજે આપણે આધાર કાર્ડ લોન વિશે માહિતી મેળવીશું. લોન 12 મહિનામાં ચૂકવવી પડશે. આ રીતે લોન માટે અરજી કરો. લોન પહેલા તમારી યોગ્યતા તપાસો. લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે? આ યોજના હેઠળ તેઓ કોઈ પણ ગેરંટી વગર આધાર કાર્ડ પર લોન લઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે આ યોજના કેવી રીતે કામ કરે છે. આમાં સૌથી પહેલા બિઝનેસમેનને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જો તેઓ સમયસર ચૂકવણી કરે છે તો પછીની વખતે તેઓને 20,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે. અને જો તેઓ સમયસર ચૂકવણી કરે છે તો લોનની રકમ વધારીને 50,000 રૂપિયા કરવામાં આવે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે લોન માટે કેવી રીતે અરજી કરવી. તો આ માટે સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, જેના દ્વારા તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈને સ્કીમ માટે અરજી કરી શકો છો, અથવા તમે સીધા પોર્ટલ પર અથવા કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને લોન માટે અરજી કરી શકો છો. તમારા વિસ્તારમાં અરજી કરી શકો છો. બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સ્કીમનો લાભ મેળવવા માટે તમારું આધાર તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું આવશ્યક છે. કારણ કે જો તમે લોન માટે ઓનલાઈન અરજી કરો છો તો તેના માટે KYC અથવા આધાર વેરિફિકેશનની જરૂર પડશે. આ સાથે લોન લેનારાઓએ શહેરી સ્થાનિક સંસ્થાઓ તરફથી ભલામણ પત્ર પણ લખવો પડશે, જેથી કરીને તેઓ ભવિષ્યમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. આ પછી મોબાઈલ નંબર અપડેટ કરવા માટે એક ફોર્મ પણ ભરવાનું રહેશે. આ સિવાય અન્ય કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. આ યોજનાઓ હેઠળ લોન લેનારાઓની 4 શ્રેણીઓ બનાવવામાં આવી છે. તેથી અરજી કરતા પહેલા વ્યક્તિઓએ પોર્ટલ પર તેમની પાત્રતાની સ્થિતિ તપાસવી જોઈએ. છેલ્લો પ્રશ્ન ઊભો થાય છે કે લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે. વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને સહકારી બેંકો માટેના વ્યાજ દરો હાલના દરો પ્રમાણે રહેશે, જ્યારે NBFS, NBFC, MFI વગેરે માટેના વ્યાજ દરો તેમને આપવામાં આવેલી RBI માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવશે. RBI માર્ગદર્શિકા હેઠળ આવરી લેવામાં આવતી અન્ય ધિરાણકર્તા શ્રેણીઓ માટે NBFC, MFIC માટે હાલની RBI માર્ગદર્શિકા અનુસાર વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. આ સરળ પ્રક્રિયા દ્વારા તમે આધાર કાર્ડથી રૂપિયા 50,000 સુધીની લોન મેળવી શકો છો.